અહીં ભાગવતમાં પયોવ્રતનો વિધિ વિધાન છે. જેને સંતાન ન હોય એ પયોવ્રતનો વિધિ વિધાન કરે તેના ઘરમાં ભગવાન સંતાન આપે, એવી કથા ભાગવતમાં છે. મા મહિનાની અમાસથી આ વિધિની શરૂઆત થાય અને ફાગણ મહિનાની 12 સુધી આ વિધિ કરવાની હોય. એને પયોવ્રત વિધાન કહેવાય. 12 દિવસ સુધી ઘરમાં બેસી અને જે બેનને પયોવ્રતનો વિધિ કરવો છે એણે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવાનો અને 12 દિવસ સુધી એક જ ટાઈમ માત્ર ખીર ખાઈ અને એકટાણું કરવાનું. 12 દિવસના અંતે બ્રાહ્મણને બોલાવાના, 3 સ્થાપન કરી બ્રાહ્મણ યજ્ઞ કરે અને આ યજ્ઞની અંદર ખીર તલ ભેગા કરી ગાયનું ઘી લઈ પીપળાના લાકડા લઈ અને એની અંદર ચરુ એટલે કે ભાત પકાવવાના અને જે પકાવેલો ભાગ છે એના 3 ભાગ કરી 2 ભાગ જે વ્રત કરે એ ખાય અને 1 ભાગ એના ઘરવાળાને ખવડાવે તો એના ઘરની અંદર સંતાનની પ્રાપ્તિ થાય. હવે સંતાન એટલે દીકરો દીકરી બે એક જ છે. મારી વ્યાસપીઠ તો કોઈ ભેદ સમજતી જ નથી. અને જાતિ પાતિ કુલ ધર્મ બડાય. ગંગા સતી કહે છે જાતિ પાતિ ન હોય હરિના દેશમાં પાનભાઈ. ભગવાને જે આપ્યું હોય તે. એકલી દીકરી હોય તો બહુ મૂંઝાવાનું કોઈ કારણ નથી, એકલા દીકરા હોય તો ક્યાંય મૂંઝાવાનું કારણ નથી. ભગવાને બધું સમજી વિચારીને જ આપણા ઘરની અંદર દાન કર્યું હોય. તો આવી રીતે પયોવ્રતનો વિધિ વિધાન કરવામાં આવે તો એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે.